આજથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું છે. પોલીસની તૈયારી એ સાથે થઈ ગયેલી છે, પરંતુ છેલ્લા એક વીકથી આપણને ખ્યાલ છે કે સુરતની અંદર ખૂબ ભારે વરસાદનો સામનો બધા જ કરી રહ્યા છે. એની સાથે સાથે મોટા નવરાત્રિના આયોજક પણ કરી રહ્યા છે. એટલે જ્યાં સુધી એમના સ્ટ્રક્ચર રેડી ના થાય ત્યાં સુધી એમની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, એમના ઇલેક્ટ્રિફિકેશનના કન્સર્ન ડોક્યુમેન્ટ્સ અને ફાયર એનઓસી, એની સાથે સાથે એમની પાર્કિંગની સુવિધાઓ તૈયાર થાય, એમના એન્ટ્રી એક્ઝિટ રેડી હોય અને પોલીસ ક્લિયરન્સ જેમ જેમ અહીંયા સબમિટ થશે એ પ્રમાણે સાંજ સુધીમાં ક્લિયર થશે કે કોને પરમિશન મળશે, કોને નહીં મળે. અત્યાર સુધી કોઈને મળી છે ખરી? ના, અત્યારે કોમર્શિયલ જે નવરાત્રિ કહેવાય એમાં કોઈને અત્યારે આપી નથી. એવા કેટલા આયોજકો છે? 15 છે. એક પણ નથી આવ્યું? ના. તો હવે તો થોડાક જ ગણતરીના કલાકો છે. જો તે લોકો તમારી પાસેથી ના લે 7 વાગ્યા સુધીમાં, તો તમે શું એક્શન લેશો? જે પણ એવા આયોજક છે કે જેમને પોતાને એવું લાગે છે કે હજુ પાણી એમના ગ્રાઉન્ડમાં સુકાયા નથી અથવા પાર્કિંગની ફેસિલિટી હજુ એ લોકો રેડી નથી કરી શક્યા, તો એમણે જાતે એવું ડિક્લેર કર્યું છે કે અમે આજથી નહીં 2 દિવસ પછી નવરાત્રિનું આયોજન શરૂ કરીશું. તો એમની પણ પોતાની પૂર્વ તૈયારીઓ અને માનસિક તૈયારીઓ છે. એ જ રીતે અમારા માટે પણ એવી રીતે છે કે આયોજકો સાથે ઓલરેડી 2 વખતે મિટિંગ થઈ ચૂકી છે. માનનીય પોલીસ કમિશનર સાહેબે એમને ડૂઝ અને ડોન્ટ્સ બહુ સારી રીતે સમજાવ્યા છે કે આટલી વસ્તુની હાજરી વગર એ કોઈ પણ ગરબાનું આયોજન નહીં કરી શકે. જે ગરબા મોડેથી નથી કરવાના, આજથી જ કરવાના છે અને જો પરમિશન નહીં લઈ શકે તો શું થશે? પરમિશન સાંજ સુધી નહીં મળે તો એને નવરાત્રિનું આયોજન એને કરવાનું રહેશે નહીં.